તો જય દ્વારકાધીશ બધાઈને. તો અત્યારે અમારે જવાનું છે વિજપડી, મારે એન્ડ આર્યનને બેને જવાનું છે ને. હમણાં થોડાક દિવસથી વ્લોગ નહોતા આવતા, કેમ કે હમણાં અમે તો હેના ભીખા હોઈએ, કન્ટેન્ટના ભીખા હોઈએ ને, કન્ટેન્ટ નહોતું મળતું એટલા માટે. તો હવે આપણે જવા દઈએ, થોડું કામ હતું, નવરા નહોતા રહેતા એટલા માટે. પ્લોટે કામ ચાલુ થઈ ગયું છે ને એટલા માટે નવરા નહોતા રહેતા, એટલે વ્લોગ નહોતા આવતા. હવે વ્લોગ આવશે, એટલા માટે તમે છેલ્લે સુધી બન્યા રહો વ્લોગમાં. એન્ડ ચલો આપણે જલ્દીથી હવે નીકળી જઈએ. મિત્રો અત્યારે આપણે પલોટ બાજુ નીકળી ગયા છીએ, અને ઘણા ખરા એમ કહેતા હોય કે તમે વ્લોગમાં છે ને બહુ ફૂલ બોલો. હવે પછી અમે ફૂલ ન બોલી તો પછી તમને ધીરે ધીરે બોલીને તો તમને પછી છે ને કંટાળો આવવા મળે. તમારે યાર એમ બોલ્યા હોય તો હાલો હવે અમે નીકળી ગયા છીએ પ્લોટ બાજુ. તમને કંટાળો આવ્યો કે નહીં કોમેન્ટમાં કહી દેજો. અને ફૂલ બોલીને આપણે ફાસ્ટ તો આપણે હાલો અત્યારે નીકળી જાય છે આપણે પ્લોટ બાજુ. તો તમે હા યાદ આવો એની કરતાં રેડી બોલું છું, રેડી છે રેડી છે. હાલવા જાઓ, પેલા આપણે લોક ખોલી નાખીએ. કમિંગ સીન તો મારું હતું, જોઈએ આમ પગવી દીધું ને નહીં. બ્લુ વર્સ સાંપીડું તે હાલે. બ્લુ વર્સની લુક જોવો આવે, બાકી ફોટો પાડ્યો લાગ્યા કરે એક નંબર ફોટો આવે. ક્યાંય ન પાડો આપણે ગારાવાળું ફેરવું છે, જોઈ લે. ઓહો ઓહ, પાછું આગળ ગારામાં નાખવાનું છે. તમે વ્લોગમાં બનારો છેલ્લે સુધી. હમણાં ચોમાસાનું છે ને ગારામાં જ નાખવાનું હોય ટ્રેક્ટર, બીજું કંઈ તો હોય નહીં. તો બધાને એક તો બતાવી દઉં, આપણે પ્લોટ થઈ ગયો છે સાફ. આમ જુઓ, આ બધું જો ઈટો બીટો એ બધી પીડી હતી, એ બધું થઈ ગયું સાફ. આમ જુઓ લેવલિંગ કરી નાખ્યું, લેવલિંગ. રેડી ને? કોમેન્ટમાં કહીજો રેડી થઈ ગયું હોય તો. ગામમાં છે ને ક્યાંય વરસાદ ન હોય ને તો ભલે, બાકી અહીંયા તો પાણી ભરેલું જ હોય. સ્વિમિંગ પુલ ભરાઈ જાય આખો. જોવો તો તમે ટ્રેક્ટરમાં કાંઈક ચેન્જીસ જોયો હશે. આ જુઓ, મ્યુઝિક સિસ્ટમમાં આપણે છે ને પન્ની નાખી દીધી છે, કાગળ. કેમ કે છે ને હમણાં વરસાદ નકરો આવે છે એટલા માટે આપણે પન્ની નાખી દીધી છે, કાગળ. જો કે આપણો વોટરપ્રૂફ જ છે, તો એ આપણે કહેતા નથી ગુજરાતીના હાલે નહીં, વોટરપ્રૂફ ગમે હોય બાકી નાખવું ફાઇનલ. જો કે એવું કંઈ નથી, વોટરપ્રૂફ જ છે. અત્યારે લગી પલાળતા જ હતા, પણ આ વરસાદ આવે ને એટલે પ્લાય આવે, એમાં પ્લાય ઉપસી ન જાય ને એટલા માટે નાખી દીધું એમ. અહીંથી ન વધે. હવે કાઢી દે નાખ્યો. અહીંયા કેટલા હવે બે 3 મહિના રાખવાનો છે. કાઢી નાખ્યું પછી એમાં ક્યાં મૂંઝાઈ ગયા. વોઇસ બેસી ગયો. મોર્નિંગનું છે ને હમણાં, મોર્નિંગ સવાર છે ને હમણાં, એટલા માટે વોઇસ બેસી ગયો. બધું છે ને લેવલ થઈ ગયું ને. જો નકા અહીંયા એક ખાડો હતો, એમ કે એવડો દાદરો કર્યો હતો ને તો એ ખાડો રહ્યો હતો, એટલે એ બધું આમ લેવલ કરી નાખ્યું. જો મિત્રો ઘડીક વારમાં જોવો તો વરસાદ હોત ચાલુ થઈ ગયો. આમ જોવો તો હવે આનું તમે શું કરી લો. 5 મિનિટ આવે ને 5 મિનિટ વયો જાય. તો અત્યારે અમે ડ્રિફ્ટ મારી દીધી. ડ્રિફ્ટ અહીંયા જુઓ તમે, ખાલી જુઓ તમે. અહીંયા ટ્રેક્ટર આપણું છે ને અહીંયા તો ગારામાં નાખ્યું. જો કે મકાઈ બકાઈ ભરવાની હતી એટલા માટે આવ્યા હતા ને. અહીંયા જો કામ ચાલુ છે, મકાઈ ભરવાની છે, એટલે એ આગળ ભરાઈ જશે એમ. એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારમાં, કોને ખબર. મોન્સ્ટર ટાયર કરી નાખ્યા. જો તમે બધા કહેતું ને કહેતા હતા ને મોન્સ્ટર ટાયર નાખવાનું. આ જુઓ થોડુંક છે આમ અટપટું ટાયર છે, પણ એ મોન્સ્ટર જ છે, એમાં સમજી જાઓ. આમ જો 1 hour later. ચાલુ છે વરસાદ, અને અહીંયા લોખંડ કાપવાનું કામ હાલે છે. આ જો આપણે ડેલીનો બીમ છે ને, આ 2 બીમ, એક અહીંયા અને એક આમે, એ 2 છે ને બનાવવાના છે. એટલે એના લોખંડ આમ સરિયા ઊભા કરવા પડશે કે નહીં, એટલા માટે એ બધું કાપવાનું કામ હાલે છે. અને પાણી તો બંધ થતું જ નથી. પાણી બંધ થાય ત્યાં પાછો વરસાદ આવી જાય. જો કે વરસાદ તો આવી ગયો છે, અને હવે લાઇટ ન જાય તો સારું, કેમ કે છે ને લાઇટ જ કામ છે બધું અહીં. કેમ કે સરિયા કાપવાનું એટલે મશીને એવું બધું છે. લાઇટ તો ગઈ નથી હજી, રહી તો ગઈ છે. હમણાં ગઈ હતી પાછી આવી ગઈ. જાય તો ન જાય. જો ડેલાના બીમના છે ને હરિયા ઊભા થઈ ગયા છે. જો અત્યારે આપણે સ્લેબ ઉપર તો આવી ગયા, અને વરસાદ તો હજી જસ્ટ ગયો જ છે. વરસાદ છે ને તમે વાત પૂછવામાં એવો આવી ગયો નથી આવ્યો એમ, આટલો બધો નથી આવ્યો. મેં કીધું તમને બધાને થોડીક જાણકારી બતાવી દઉં. અત્યારે વાગ્યા છે 4 વાગી ગયા છે, અને ચા પાણીનો બધા એને કરી નાખ્યું છે. હેઠે કામ કરે છે બધા. પવન બહુ સારો ઉડે છે, બાકી જો આમ બધે વરસાદ ચાલુ છે. ऐसा है सब कुछ यहाँ पर. अभी हम लोग नीचे जा रहे हैं, फिर बाद में पता चलेगा कहाँ पे क्या हो रहा है माहौल. हिंदी करता गुजराती साરું રેડી છે, ગુજરાતી બોલીએ. ऐसा सब कुछ यहाँ पर આપણે ગુજરાતી બોલવાનું છે, ગુજરાતી જ બોલીએ એવું બધું છે અહીંયા. અત્યારે હું આવી ગયો છું રસોડાની અંદર,
ભૂખ લાગી છે ને એટલે જો કે અહીંયા કાંઈ છે જ નહીં, પણ તમે ખાઓ શું તમે અહીંયા? હજી બધું બાકી છે. ફર્નિચરના ફર્નિચર ખાલી બાકી છે હજી. અને હવે લાઇટ આવી છે ને એક નંબર. તમે ચેનલમાં નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે એની વિના અમારે હાલે જ નહીં. હાલે ખરું, પણ તમે સબસ્ક્રાઈબ કરો તો તમને બધાને ખબર પડી જાય કે નવો વ્લોગ આવી ગયો, એટલા માટે. અહીંયા જો પ્લેટું બધું થઈ ગયું છે કામકાજ. અને હવે બસ એને કાલ છે ને એટલે હજી બાજુનો બીમ છે ને એ હજી ભરાઈ જાય, અને પછી છે ને આપણે એને ભરી દેવાનું, બીજા બધા ભરી દે એમ. અને પછી પ્લેટું નીકળી જાય એટલે આપણો બીમ થઈ જાય કમ્પ્લેટ. પવન બહુ છે અને પાછા વાદળા થઈ ગયા છે, વરસાદ આવવાની ફૂલ તૈયારી લાગે છે. અને આજ છે બીજા દિવસના જય દ્વારકાધીશ બધાને. બહુ સારું બોલી ગયો થોડું, હજી તો કાંઈ ન કહેવાય. આ તો મારા માટે આવી ઈઝી, પવનનો અવાજ બહુ આવતો છે. ઓલી બાજુ જો વરસાદ ફૂલ ચાલુ છે. આ સાથે આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી તો કેમ રે? મળીએ બીજા વ્લોગમાં. રામ રામ ડાયરાને.